સ્વામિનારાયણ મિત્રો, તો આ અત્યારે ડમી કેકની અંદર હું જાઉં છું. બધી વસ્તુ અહીં ડમી છે. આ બધું ડુપ્લિકેટ છે, બરાબર. આ સફરજન જોવા તમને એમ લાગે કે ભાઈ ઓરિજિનલ સફરજન ભર્યા છે, તો આ પ્લાસ્ટિકના સફરજન છે. તો પડી ગયું તો કાંઈ નહીં થયું, બરાબર. એટલે આ બધું પ્લાસ્ટિકનું વસ્તુ છે બધી. એમાં જો અલગ અલગ સફરજન છે બધા, લીંબુ છે, કેળા છે, તરબૂચ છે, ટેટી છે. આ બધી વસ્તુ ડુપ્લિકેટ છે. જો રીંગણા છે, આ બધી વસ્તુ ડુપ્લિકેટ છે. અહીંયા આ બ્રેડ છે, જો આ બ્રેડ અમારે આપણે બ્રેડ હોય ને ડુપ્લિકેટ બ્રેડ છે. જો આ સેન્ડવિચ પડ્યું હોય તેમ લાગે ભરેલું છે એમ. એટલે આ જે લોકો દુકાનની અંદર ડિસ્પ્લે ખાલી લાગતી હોય ને એના માલ ભરી દેવાય. જો આ ડિસ્પ્લે આ કેક ને પેસ્ટ્રી ને એવું છે, કોઈને એમ લાગે કે પેસ્ટ્રી તાજી છે બનેલી એમ. એટલે આખો ડમી સ્ટોર છે. સાઈની અંદર જો આ ખલેલા છે તો એમ લાગે કે ખલેલા છે એમ. જો આ બધા ટમેટા, સંતરા, બધી વસ્તુ અહીંયા છે. દ્રાક્ષ છે, બધી વસ્તુ છે. જો અનાનસ છે, પાઇનેપલ, આ બધું ડમી છે. આ બધું ડમી છે. આમ ડબ્બો કંઈ છે નહીં, આ ડમી છે બધી વસ્તુ. એટલે દુકાન આપતા હોય ને એને આ સ્ટોક દેખાડવા માટે આ વસ્તુ રખાય. સ્ટોકમાં આ વસ્તુ આપણી પાસે સ્ટોક છે એમ ખબર પડે. કોબી શીખે, બધી વસ્તુ છે. ગાજર, મૂળા, જો કોબી ને બધું છે. ગાજર, ડોડા, આ બધી વસ્તુ તમારા ડિસ્પ્લેમાં આપણો ફ્રેશ માલ બગડે નહીં એની માટે આ તરબૂચ ને બધું મૂકી દેવાય અને પછી ઓર્ડર આવે પ્રમાણે માલ લેવાય. એટલે બહુ સરસ દુકાન છે. આનું કાર્ડ હું લઈ લઉં છું. તમારે આનું કાંઈ પણ કામકાજ હોય તો તમને ફોટો મને કહેજો, હું તમને મોકલીશ.